કાલાવડ તાલુકાના નિકાવા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળીની કરાઈ ઉજવણી। આજરોજ કાલાવડ તાલુકાના નિકાવા ગામે આદિકાળથી ચાલી આવતી પરંપરા અનુસાર ગૌશાળાના પટાંગણમાં હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન પૂજન કરી હોલિકાનું દહન કરવામાં આવેલ હતું। હોલિકા પ્રગટાવ્યા બાદ સર્વે ધર્મ પ્રેમી ભાઈઓ તેમજ બહેનો હોલિકાને પ્રદક્ષિણા કરીને આશીર્વાદ મેળવ્યા હતા। હોલિકા પર્વ એટલે અસત્ય સામે સત્યનો વિજય એવામાં ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે। રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે, પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે। હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે। પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે। તેમાંથી 4 પ્રમુખ કથાઓ। હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્યકશિપુની। કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકોની તેમની પૂજા કરે, પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા। ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી। તેમણે પોતાના બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે, કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં। કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી। તેનો મતલબ છે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા। તેથી આ લોકવાયકા મુજબ હોળી પ્રગટાવવામાં આવે છે અને ગામ લોકો હોશે હોશે આ હોલિકા માતાના દર્શન કરવા લોકો ઉમટી પડે છે અને બીજે દિવસે ધૂળેટી ધામધૂમથી ઉજવવામાં આવે છે। કેમેરામેન હિતાર્થ બારોટ, રિપોર્ટર વિમલ બારોટ, નિકાવા।